જય હિન્દ મિત્રો, મારું નામ છે વિશાલ અને તમે જોઈ રહ્યા છો આપણું યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ કે તમે ફોટાના પછાડનું બેકગ્રાઉન્ડ કેવી રીતે કાઢી શકો છો, એ પણ તમારા એન્ડ્રોઈડ ફોનમાંથી. તો ચાલો તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જે કોઈ ભાઈ મારા ચેનલ પર નવા હશે એ પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોને લાઇક કરી દે. તો ચાલો તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આપણે આવી ગયેલા છે આપણા મોબાઈલ સ્ક્રીન પર. તો આ એપ્લિકેશન છે, એનું નામ છે બેકગ્રાઉન્ડ ઇરેઝર. એ તમને પ્લે સ્ટોરમાં ઇઝીલી મળી રહેશે. તો આપણે એને ઓપન કરી લેવાનો છે મિત્રો. તો તમારે અહીંયા લોડ ફોટો દેખાતો હશે તો તમારે ક્લિક કરવાનો છે મિત્રો. ક્લિક કર્યા બાદ તમારો ફોનની ગેલેરી અહીંયા ખુલી જશે. તમારો ફોનની ગેલેરી ખોલ્યા બાદ તમારે અહીંયા તમારો જે ફોટો એનું બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવાનો એ ફોટો તમારે લઈ લેવાનો મિત્રો. તો મેં એક ફોટો લીધો છે. તો તમે અહીંયાથી એને ક્રોપ કરી શકો જેટલો તમારે રાખો એટલો. પછી તમારે જવાનું છે ડન કરી દેવાનું છે. ખૂણામાં ડન છે, એ ડન કર્યા બાદ તમારે આ એપ્લિકેશન ખુલી જશે. તમારે અહીંયા નીચે ટૂલ્સ દેખાશે, માય સેલ્ફ, ઓટો કલર, મેજિક, મેન્યુઅલ, રિપેર અને ઝૂમ. તો પછી 6 ટૂલમાં છે, આપણે એટલે 2 થી 3 ટૂલનું યુઝ કરવાનું મિત્રો. તો મારું ફેવરેટ છે મેજિક ટૂલ. એ મેજિક ટૂલ હવે હું લઉં છું અને મેજિક ટૂલથી કેવી રીતે આપણે બેકગ્રાઉન્ડ ઇરેઝ કરી આપણે જોઈશું. તો આ લઈ લીધું છે મેજિક ટૂલ. તો મેજિક ટૂલને લઈને તે ફોટાના આજુબાજુમાં તમારે આવી રીતે ચલાવવાનો છે, ફોટો ચલાવવાનો છે મિત્રો. આવી રીતે ધીરે ધીરે તમારે ચલાવવાનો છે ફોટાની આજુબાજુમાં કોર્નર. આ ચલાવ્યા બાદ ચલાવતું રહેવાનું છે. ધીરે ધીરે બધું બેકગ્રાઉન્ડ તમારું નીકળી જશે. અને જરાક ચલાવતામાં બીજું એક્સ્ટ્રા પાર્ટ જે કપાય છે, તમારે કંઈ ડરવાની વાત થાય મિત્રો. તમે પછી પેલા રિપેરમાં જઈને રિપેર કરી નાખો છો મિત્રો. આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ ઇરેઝ થઈ ગયેલું છે. પછી આપણે મેન્યુઅલમાં જઈને જરાક એની સાઇઝ વધારીને એ એક્સ્ટ્રા બેકગ્રાઉન્ડ છે બધું આવી રીતે ક્લિયર કરી નાખવાનું મિત્રો. તો મિત્રો, આપણે 1 જ મિનિટમાં કેટલું બધું બેકગ્રાઉન્ડ ઇરેઝ કરી નાખ્યું છે મિત્રો. ક્યાંક છૂટી જતો છે તમારે ઝૂમ કરીને જેવું લેવાનું. જ્યાં છૂટું હોય ત્યારે મેન્યુઅલથી જરાક કરી નાખવાનું છે મિત્રો. જો વધારે તમારે ખબર છે તમારે રિપેરમાં આવીને પાછું એ રિપેર કરી નાખવાનું. આવી રીતે તમારે રિપેર કરી નાખવાનું. એને થોડુંક રહી ગયેલો છે, આપણે આ કાઢી નાખીએ. જ્યાં તમને રબર ચલાવતા નહીં આવડતું ત્યારે જો અહીંયા થોડુંક મારું કપાઈ ગયેલું છે તો આપણે અહીંયા જરાક રિપેર આને કરી નાખીએ. જો તો મિત્રો કેવું થઈ ગયેલું છે બસ બરાબર. પછાડી થોડુંક રહી ગયેલું છે, આપણે એને મેન્યુઅલથી એને બી કાઢી નાખીએ. તો જો મિત્રો, તમે જોઈ શકો છો આપણે કેવી રીતે હવે બેકગ્રાઉન્ડ ઇરેઝ થઈ ગયેલો છે પૂરેપૂરું. તો તમારે જરાક ઝૂમ કરીને જોઈ લેવાનું કે તમારો ભાગ કપાઈ ગયો છે, કે તમારે જરાક એવું લાગતું છે તમારે ઝૂમ કરીને જોઈ લેવાનું જ મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો તો આપણે કેવી રીતે એકદમ બેકગ્રાઉન્ડ પરફેક્ટલી આપણે બેકગ્રાઉન્ડ ઇરેઝ કરી નાખેલું છે, બેકગ્રાઉન્ડ કાઢી નાખેલો છે મિત્રો. પછી જો મિત્રો, જે આપણે એકદમ પરફેક્ટલી કાઢી નાખેલું પછી આ વિડીયોને તમે આ ફોટોને ગમે ત્યાં તમે વિડીયો એડિટિંગ કે ફોટો એડિટિંગમાં યુઝ કરી શકો છો. આ ફોટો પછી તમારે આ ફોનમાં જઈને અહીંયા સેવ કરી નાખવાનો મિત્રો. તો તમારા ગેલેરીમાં સેવ થઈ જાય મિત્રો. એવા તમારો ગેલેરીમાં હવે સેવ થઈ ગયો છે. ચાલો તો મિત્રો, મળીએ આગલા વિડીયોમાં.